પ્રક્રિયા આપમેળે થશે કે નહીં તે નક્કી કરવા માટે આપણે એન્થાલ્પીનો ઉપયોગ કરી જોયો. તમે જોયું કે મોટાભાગની ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં પ્રક્રિયા આપમેળે થાય છે, પણ એવું પણ જોયું ઉષ્મા શોષકમાં બી આપમેળે થાય છે. અને મેં તમને બહારનું એક ઉદાહરણ પણ આપ્યું જેમાં એન્થાલ્પી ફેરફાર નથી તોય પ્રક્રિયા આપમેળે થાય છે. જેમ કે સાયકલની હવા કાઢ નાખો તો પ્રક્રિયા આપમેળે થઈ ને, હા, છતાં પણ એન્થાલ્પી કે ઉષ્માનો કોઈ ફેરફાર થતો નથી. તો આમ એન્થાલ્પી એ એટલું બધું સક્સેસફુલ નથી પ્રક્રિયાનું સ્વયંભૂત્વ સમજાવવા માટે. પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા સમજાવવા માટે એન્થાલ્પી એક એકલું પરિબળ નથી, અને એટલે જ નવા કોક વિધેયની જરૂર પડી. એ નવા વિધેયનું નામ છે એન્ટ્રોપી. ઓકે, તો પ્રક્રિયાના સ્વયંભૂત્વ માટેનું અગત્યનું પ્રેરક બળ, એના માટે એન્ટ્રોપીનો ઉપયોગ કરવામાં આવ્યો. એન્ટ્રોપી એની વ્યાખ્યા આપણે આપીએ તો પ્રણાલીમાં હાજર ઘટકોની ક્રમવિહીનતા એટલે કે અસ્તવ્યસ્તપણું, ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તપણાના માપનને અથવા તો માપને પ્રણાલીની એન્ટ્રોપી કહે છે. ઓકે, પ્રણાલીમાં હાજર ઘટકોની ક્રમવિહીનતાના અથવા તો અસ્તવ્યસ્તપણાના માપને પ્રણાલીની એન્ટ્રોપી કહે છે. પ્રણાલીમાં હાજર ઘટકોની ક્રમવિહીનતા અથવા અસ્તવ્યસ્તપણાના માપને પ્રણાલીની એન્ટ્રોપી કહે છે. ઇટ ઇઝ કોલ્ડ એન્ટ્રોપી. ઓકે, જો કોઈ જાણવા જેવી બાબત એ છે કે જો કોઈ ઘટક કણોની અવ્યવસ્થા એટલે કે અસ્તવ્યસ્તતા જેટલી વધારે એટલી એન્ટ્રોપી વધારે. ઘટકોની અસ્વસ્થતા જેટલી વધુ એન્ટ્રોપી તેટલી જ વધારે. ઓકે, એનું એક સિમ્પલ ઉદાહરણ આપું તો તરત તમને ખ્યાલ આવી જશે. બરાબર, ઉદાહરણ તરીકે હું સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું છું. ઘન પદાર્થ, પ્રવાહી પદાર્થ અને વાયુ પદાર્થ. ઘન પદાર્થમાં બાળકો ઘટક કણો એકબીજા સાથે વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા હોય છે. ઘન પદાર્થમાં ઘટક કણો એકબીજા સાથે એકદમ વ્યવસ્થિતપણે ગોઠવાયેલા હોય છે. એકદમ. એનું કારણ શું? કારણ કે ઘન પદાર્થમાં જડત્વનો ગુણધર્મ હોય છે, જ્યારે પ્રવાહી પદાર્થમાં અણુઓ વચ્ચેનું અંતર વધુ. પ્રવાહીમાં અણુઓ વચ્ચેનું અંતર જેમ જેમ વધે તેમ વહન પામવાની ક્ષમતા વધશે, એટલે પ્રવાહીને વહનશીલતાનો ગુણધર્મ છે, તેને વહેવડાવી શકાય છે. જ્યારે કોઈ બલૂનમાં વાયુ ભરી દઈએ તો વાયુના અણુઓ વચ્ચે અંતર સૌથી વધુ, બરાબર, અને અંતર વધારે હોવાથી વાયુઓમાં પ્રસરણનો ગુણધર્મ હોય છે. તો તમે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ તરફ જાઓ તેમ તેમ અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય. અમારા શબ્દ યાદ રાખજો, આપણે એવું કીધું અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય. તો અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય તો હંમેશા અવ્યવસ્થા વધે, એન્ટ્રોપી વધે. એન્ટ્રોપી એને એસ સંજ્ઞાથી દર્શાવવામાં આવે છે. તો અહીંયા જુઓ, ઘનથી પ્રવાહીથી વાયુ તરફ જાઓ તો અસ્તવ્યસ્તતામાં વધારો થાય અને એન્ટ્રોપી વધે. બરાબર, ઘનથી વાયુમાં, વાયુથી ઘનમાં ઊંધું, અવ્યવસ્થા ઘટે, એન્ટ્રોપી ઘટે. તો ભૌતિક સ્થિતિ માટે યાદ રાખશો
કે જેમ જેમ અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય તો એન્ટ્રોપી વધે. એક સાદું સિમ્પલ એક્ઝામ્પલ આપું, તમે સમજી શકશો. આ એક થર્મોડાયનેમિક્સ છે, લોજિકલ મિકેનિક્સ છે. જેમ કે કોઈ વિદ્યાર્થી પાસે સાયકલ છે, સ્કૂલે જાય છે રેગ્યુલર, તો એ સવારના 7 વાગ્યાની સ્કૂલ હોય, 7:15 ની, તો 7:05 ઘરેથી નીકળે અને 7:15 પહેલા સ્કૂલમાં પહોંચીને બેઠો હોય. બરાબર? કેમ? કારણ કે સાયકલ છે. હવે જો એને આપી દેવામાં આવે વ્હીકલ, બેટા તું 11-12 સાયન્સમાં આવ્યો, સમયની મહેનત બહુ કિંમત છે, સમય તું ન બગાડ, એટલા માટે તારા માટે હું 2 વ્હીલર લઈ આપું છું. હવે ધારો કે એક્ટિવા કે બાઇક લઈ આપ્યું, તો પરિસ્થિતિ છે ને વધારે વખોડી બને. કેમ? જે વિદ્યાર્થી 7:05 નીકળીને 7:15 સ્કૂલમાં ટચ થઈ જતો, તો એ જ વિદ્યાર્થી 6:45 નીકળે, 3-4 ભાઈબંધોને લેતો આવે, ફરવા જાય સવારમાં, ટૂંકમાં સમજી શકો તમે, વહેલો નીકળે અને પાછો છે ને સ્કૂલમાં મોડો આવે ને પ્રાર્થનામાં બહાર ઊભો હોય પનિશમેન્ટ લાઈનમાં. કેમ? કારણ કે તમે એને બાઇક આપ્યું, તો અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય. બરાબર? અને એટલે જ અણુઓ ઘૂમતા રહે અને સ્કૂલે ટાઈમે પહોંચે. અમુક વાર તો સ્કૂલે બી ના આવે. બરાબર? તો આ પરિસ્થિતિનું નિર્માણ કેમ થયું? સાયકલ હતી તો પ્રશ્ન હતો ના, બાઇક આવ્યું એટલે આ બધા વિચારો આવે, ઉચ્ચ વિચાર. એટલે કુદરતનો નિયમ છે, જ્યારે બી તમને મનમાં એવું થાય ને કે આ તો મજા આવી ગઈ, એટલે સમજવાનું કંઈક લોચા છે જ, ખરાબ પરિણામ આવવાનું છે. તો આમ અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય તો એન્ટ્રોપી વધે છે. બરાબર? એન્ટ્રોપીનું ગુણાત્મક વર્ણન આ પહેલા ઉદાહરણથી કર્યું. બીજું ઉદાહરણ ટેક્સ્ટમાં નથી, પણ હું તમને સમજાવું છું. જુઓ, ધારો કે આ એક ચોરસ પેજ છે, એના 4 ખાના છે, 4. અને બીજું એક ચોરસ પેજ લઉં છું, જેમાં 9 ખાના છે, 9. યુ કેન સી 9 પેજીસ. બરાબર? 9 બ્લોક્સ. હવે થાય શું ખબર છે? પેજ નંબર 1 ઉપર એક મધમાખી ફરી રહી છે, જેને આપણે હની બી કહીએ. હવે પેજ 1 ઉપર 4 જ ખાના છે. એ મધમાખી ઉડીને બીજા પેજ પર ગઈ, એ ઘટનાને આપણે વિચારીએ. તો આ ઘટના થઈ, એમાં થર્મોડાયનેમિક્સ એવું કહે છે કે અવ્યવસ્થા એટલે કે અસ્તવ્યસ્તતા વધી, એન્ટ્રોપી વધી. બરાબર? જેમ કે આ ચોરસ છે ને, એમાં 4 જ ખાના છે, અને આ એક પેજ ઉપર ટોટલ 9 ખાના છે. હવે 4 ખાનાવાળા પેજ પરથી 9 ખાનાવાળા પેજમાં મધમાખી જાય, તો એની મળી આવવાની સંભાવનાનો વિસ્તાર વધ્યો, એટલે કે અવ્યવસ્થા વધે અને એન્ટ્રોપી વધે. ઓકે, તો આમ અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય તો અવ્યવસ્થા અને એન્ટ્રોપી વધે છે. બરાબર? જેમ કે કોઈ પેરેન્ટ્સ છે, સ્કૂલમાં ગયું હોય, બોલાવ્યા હોય, કાં તો એમને ગયા હોય, અને એવું કહે કે ભાઈ રવિ પટેલને બોલાવો. બરાબર? તો ખાલી રવિ પટેલ નામ લઈને 11માના 4 ક્લાસમાં જો કોઈ જાય પટાવાળો, તો કેટલા બધા ક્લાસ ડિસ્ટર્બ થાય. પણ એવું કીધું હોય રવિ પટેલ સાયન્સ સ્ટ્રીમમાં છે, તો પછી 4 ની જગ્યાએ 2 જ ક્લાસમાં જશે, કોમર્સ વાળા ક્લાસમાં જશે નહીં. એમાંય કીધું હોય કે મેથ્સ વાળા ક્લાસરૂમમાં છે, બાયોલોજીમાં નહીં, તો રવિ પટેલ ત્યાંથી આવી જશે. તો એક જ ક્લાસમાં જવાનું ને, હવે 11A માં જવાનું અને રવિ આવતો રહે. તો જેમ જેમ પરફેક્શન વધે ને, તેમ તેમ અવ્યવસ્થા ઘટી, એન્ટ્રોપી ઘટી. એમાંય પાછું એક ક્લાસમાં 2 પટેલ રવિ હોય, તો પટેલ રવિ સુરેશભાઈ હોય, તો સુરેશભાઈના નામ સાથે જાય તો એકલો એક જ આવશે, બંને જણા આવશે. તો પરફેક્શન જેમ વધે ને, એમ અવ્યવસ્થા ઘટે અને વ્યવસ્થા વધે. એટલે માઇન્ડમાં ક્લિયર રાખજો, જ્યારે અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થાય તો અવ્યવસ્થા વધે છે. જેમ કે ચાલુ સ્કૂલે કોઈ પણ ફ્લોર પર આંટો મારો તો તમને એકદમ સાયલન્સ મળશે. બરાબર? જ્યારે રિસેસની વાત કરીએ તો એમાં અણુઓને ઘૂમવા વધુ અવકાશ પ્રાપ્ત થયો તો અવ્યવસ્થા વધે અને એન્ટ્રોપી પણ વધે. તો આ એક્ઝામ્પલ JEE ની એક રેફરન્સ બુકમાં હતું, એટલે તમને મેં મૂક્યું છે. ક્યાંક આવું મળે તો વિચારવાનું. એક્ઝામ્પલ નંબર 3 આપણે જોઈએ
તો એક્ઝામ્પલ 3 માં એક કાચની પેટી લઈશું. હવે આ જે કાચની પેટી છે ને, એ કાચની પેટીમાં આપણે 2 વાયુઓ ભરવાના છે. પહેલા તો પેટી યુ દોરી નાખીએ. હવે આ જે 2 કાચની પેટી છે ને, એક કાચની પેટી, આ કાચની પેટીના બરોબર સેન્ટરમાં હું એક પડદો મૂકું છું અથવા તો એક પૂંઠું મૂકી દઉં. બરાબર, મેં સપોઝ એક પૂંઠું મૂક્યું. કાચની પેટીની એક બાજુ વાયુ એ ને ભરવામાં આવ્યો. ઓકે, અને કાચની પેટીની બીજી બાજુ વાયુ બી ને ભરવામાં આવ્યો. ઓકે, તો વન સાઈડ ગેસ એ, સેકન્ડ સાઈડ ગેસ બી. આજુબાજુ તમે ન દોરો તોય ચાલે, આજુબાજુના ભાગને શું કહીએ છીએ? પર્યાવરણ. હવે જો બેવની વચ્ચેનું પૂંઠું એ કાઢી લેવામાં આવે, આ બેવ કાચની પેટી વચ્ચેનું પૂંઠું કાઢી લેવામાં આવે, તો બંને વાયુઓ આપમેળે એકબીજામાં સમાંગ રીતે ગોઠવાઈને સમાંગ મિશ્રણ આપશે. એટલે કે બંને વાયુઓ એકબીજા સાથે ગોઠવાઈને સમાંગ અથવા એકરૂપ મિશ્રણ આપશે, જેને કહેવાય A પ્લસ બી. તો આ પ્રોસેસમાં તમે જોયું કે બંને વાયુઓ પહેલા મર્યાદિત વિસ્તારમાં જ વહન કરી શકતા હતા, પ્રસરણ પામી શકતા હતા, પણ બંને વચ્ચેનું પૂંઠું હટાવ્યા પછી તમે જોઈ શકો છો તેમની સંભાવનાનો વિસ્તાર શું થયો? વધ્યો. તેમની સંભાવનાનો વિસ્તાર શું થયો? વધ્યો. અને આમ સંભાવનાનો વિસ્તાર વધ્યો એટલે કે વધુ ઘૂમી શકે, તો અસ્ત વ્યસ્તતા વધી, તો પછી એન્ટ્રોપીમાં શું થાય? વધારો. તો અસ્ત વ્યસ્તતા વધે તો હંમેશા એન્ટ્રોપીમાં શું થશે? વધારો. તો આમ વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે એન્ટ્રોપીનો વધારો આપમેળે થતી પ્રક્રિયાનું પ્રેરક બળ હોવું જોઈએ. આપમેળે થતી પ્રક્રિયા એનું પ્રેરક બળ હોવું જોઈએ એન્ટ્રોપી. બરાબર ને? તમે જાતે જ વિચારો ને, પહેલું ઉદાહરણ વિચારો તો બરફને હું ઓરડાના તાપમાને રાખું તો એ પ્રવાહી પાણી બની જશે. એ પાણીને રકાબીમાં ભરીને ધાબા ઉપર મૂક્યા આવું અને કોઈ પક્ષીઓ આવીને પી ન જાય એનું ધ્યાન રાખવું તો 1-2 દિવસમાં બાષ્પમાં ફેરવાઈ જશે. તો આમ આપમેળે થતી બધી જ પ્રક્રિયાઓ એમાં અવ્યવસ્થામાં શું થાય છે? વધારો. મધમાખી જાતે ઉડીને પહેલા પેજ પરથી બીજા પેજ પર થઈ, અવ્યવસ્થામાં શું થયો? વધારો. પછી 2 વાયુઓ વચ્ચેનું પૃષ્ઠ દૂર કરતા સમાંગ મિશ્રણ બન્યું, તો વાયુનું પ્રસરણ એમાં પણ અવ્યવસ્થા વધી અને એન્ટ્રોપી વધે. તો દુનિયાની મોટા ભાગની આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી વધે છે. અર્થાત વૈજ્ઞાનિકોએ સ્વીકાર્યું કે એન્ટ્રોપી પણ એક પ્રકારનું પ્રેરક બળ હોવું જોઈએ, જે વધવાથી પ્રક્રિયા આપમેળે થાય છે. એટલું જ નહીં, એના ઉપરથી ઉષ્મા ગતિશાસ્ત્ર, આપણી બુકમાં નથી આ, પણ એના ઉપરથી ઉષ્મા ગતિશાસ્ત્ર નો બીજો નિયમ આપવામાં આવ્યો. એના 2 સ્વરૂપ છે. એનું પહેલું સ્વરૂપ આપણે જોઈશું. ઉષ્માગતિશાસ્ત્રનો બીજો નિયમ એવું કહે છે કે આપમેળે થતા બધા જ પ્રક્રમમાં, ભૌતિક હોય કે રાસાયણિક હોય, બધા જ પ્રક્રમમાં એન્ટ્રોપી વધે છે. આપમેળે થતા બધા જ પ્રક્રમમાં એન્ટ્રોપી વધે. આમ એન્ટ્રોપીને પ્રેરક બળ તરીકે સ્વીકારવામાં આવ્યું અને એના વધવાથી પ્રક્રિયા આપમેળે થાય એવું વિચારવામાં આવે છે. ઓકે, તો આ એન્ટ્રોપીનું ગુણાત્મક સ્વરૂપ છે. ગુણાત્મક સ્વરૂપ એટલે કન્સેપ્ચ્યુઅલ મેથડ, સંકલ્પનાની રીતે સ્વરૂપ.
હવે એન્ટ્રોપીનું ગાણિતિક સ્વરૂપ પણ એટલું મહત્વનું છે અને એટલા જ માટે આપણે ટાઇટલ મારીશું એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ સમજાવો. એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ સમજાવો. એક્સપ્લેન ડાયમેન્શનલ પેરામીટર્સ ઓફ એન્ટ્રોપી. ઓકે, અથવા એવું પણ કહેવાય છે એન્ટ્રોપીનું ગાણિતીય સ્વરૂપ સમજાવો. ઓકે, તો બાળકો એન્ટ્રોપી એની સંજ્ઞા છે એસ. એન્ટ્રોપીને બે પદ્ધતિ વડે સમજી શકાય અથવા તો એનું મૂલ્ય પ્રાપ્ત કરી શકાય. એન્ટ્રોપી એને બે પદ્ધતિ વડે સમજી શકાય કે એના મૂલ્ય પ્રાપ્ત કરી શકાય. પહેલી રીતમાં અણુઓ વચ્ચે વહેંચાયેલી અણુઓ હોય ને એની વચ્ચે વહેંચાયેલી ઉર્જાની ગણતરી કરવાની. ઉર્જાની ગણતરી સાંખ્યકીય પદ્ધતિ વડે કરી નાખવાની. પરંતુ તમને ખબર છે કે સપોઝ હું ખાલી એક 100 મિલીનું પાત્ર લઈને અંદર હાઇડ્રોજન વાયુ ભરું. હવે હાઇડ્રોજન વાયુની સંખ્યા જ ખૂબ જ વધુ હશે. અબજોની સંખ્યામાં H2 વાયુ અંદર ભરેલા હોય 100 મિલીમાં. હવે દરેક અણુની ઉર્જાની ગણતરી કરીને સરવાળો કરવો શક્ય ખરો? એટલા માટે અણુઓમાં વહેંચાયેલી ઉર્જાની ગણતરી સાંખ્યકીય પદ્ધતિથી કરી શકાય નહીં. એ વ્યવહારુ રીત નથી, પદ્ધતિ વ્યવહારુ નથી. બીજી પદ્ધતિ, પ્રક્રમમાં સંકળાયેલી ઉષ્મા એના તાપમાન સાથેના સંબંધ પ્રસ્થાપિત કરીને તમે એન્ટ્રોપીનું મૂલ્ય નક્કી કરી શકો છો. પ્રક્રમ સાથે સંકળાયેલી ઉષ્મા એના તાપમાન સાથેના સંબંધ નક્કી કરીને તમે એન્ટ્રોપી એને સોલ્વ કરી શકો છો. બરાબર? તો એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ એમાં બીજી પદ્ધતિ યોગ્ય છે એવું વૈજ્ઞાનિકોએ માન્યું. એટલું જ નહીં, એન્ટ્રોપી એસ એ એક પ્રકારનો અવસ્થા વિધેય છે. ઓકે, અને માત્રાત્મક ગુણધર્મ પણ છે. એન્ટ્રોપી એ અવસ્થા વિધેય અને માત્રાત્મક ગુણધર્મ બંને છે. ઇટ ઇઝ સ્ટેટ ફંક્શન અને એક્સટેન્સિવ પ્રોપર્ટી. બરાબર? અવસ્થા વિધેય એટલે એન્ટ્રોપીનું મૂલ્ય પથ પર આધારિત નથી, પણ માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપર આધારિત છે. માત્રાત્મક ગુણધર્મ એટલે જથ્થો બદલાય તો એન્ટ્રોપીનું મૂલ્ય પણ બદલાય. ઓકે, તો એન્ટ્રોપી અવસ્થા વિધેય છે એટલે તે માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થાના એન્ટ્રોપી ઉપર આધારિત છે. એટલા માટે એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર બનાવવું હોય તો બનાવી શકાય ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ SF માઇનસ SI અથવા તો H2 માઇનસ S1. H2 માઇનસ શું આવશે? S1. ક્લિયર? ઓકે, હવે એન્ટ્રોપીના તાપમાન સાથેનો સંબંધ જોઈએ તો તમે સ્વયં વિચાર કરો કે જો પ્રણાલીનું તાપમાન વધારવામાં આવે તો તાપમાન વધારવાથી ઉષ્માનો જથ્થો પ્રણાલીના અણુઓમાં વધશે. ઉષ્માનો જથ્થો વધે તો પછી આણ્વીય ગતિ એમાં વધારો થાય. આણ્વીય ગતિમાં વધારો થાય તો સ્વાભાવિક છે પ્રણાલીના અણુઓની અસ્તવ્યસ્તતામાં પણ વધારો થાય. અને જો અસ્તવ્યસ્તતામાં વધારો થાય તો એન્ટ્રોપીમાં પણ શું થશે? વધારો. ઓકે, એટલે યાદ રાખજો, તાપમાન વધારો તો ઉષ્મા Q વધશે, અણુઓની ગતિ વધશે, અસ્તવ્યસ્તતા વધશે અને એન્ટ્રોપીમાં પણ શું થાય? વધારો. ક્લિયર ને?
એનાથી ઊંધું, તાપમાન તમે ઘટાડો તો ઉષ્માનો જથ્થો ઘટશે, અણુઓની ગતિજ ઉર્જા ઘટશે, અસ્ત વ્યસ્તતા ઘટે અને એન્ટ્રોપી પણ શું થાય? ઘટે છે. ઓકે, એટલે માઇન્ડમાં એક વસ્તુ ક્લિયર, તાપમાન વધુ તો અસ્તવ્યસ્તતા વધુ, તાપમાન ઓછી તો અસ્તવ્યસ્તતા ઓછી જોવા મળે છે. તો તમને એવું થાય કે સાહેબ આ તાપમાન તાપમાન તમે શું માંડ્યું છે? અર્થાત દરેક જગ્યાએ તાપમાન કેમ લો છો? બરાબર, પણ એના ઉપર જ એન્ટ્રોપીનો આધાર છે. ઓકે, જનરલી તમને એવું પૂછવામાં આવે કે ભાઈ તાપમાન એટલે શું, તો તમે એવું કહી દેશો કે કોઈ પણ પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની માત્રા એને તાપમાન કહે છે. પદાર્થના ગરમપણા ઠંડાપણાની માત્રાને તાપમાન કહેવાય ના, એ તો 8માની વ્યાખ્યા છે. પછી તમે એવું કહેશો પદાર્થમાં રહેલા ઉષ્માના જથ્થાને તાપમાન કહેવાય, એ બી ખોટું, એ બી 10માની વ્યાખ્યા છે. તાપમાનની વ્યાખ્યા 11 સાયન્સ અને થર્મોડાયનેમિક્સને ધ્યાનમાં રાખીને આપીએ તો લખાય છે પ્રણાલીમાં હાજર કણોની અસ્તવ્યસ્ત ગતિ, પ્રણાલીમાં હાજર કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ એને તાપમાન કહેવામાં આવે છે. પ્રણાલીમાં હાજર કણોની અસ્તવ્યસ્ત ગતિનું સરેરાશ માપ તેને શું કહીશું? તાપમાન એટલે કે ટેમ્પરેચર. ઓકે, ચાલો એક પ્રક્રમ દ્વારા એનું સૂત્ર બનાવીએ. ધારો કે કોઈ એક પ્રણાલી તેની પ્રારંભિક અવસ્થામાં છે. ઓકે, પ્રારંભિક અવસ્થામાં કોઈ એક પ્રણાલી છે તે Q જેટલી ઉષ્માનું શોષણ કરીને અંતિમ અવસ્થામાં આવે છે. તો આ સમગ્ર પરિસ્થિતિમાં એન્ટ્રોપીના ફેરફારને, ધારો કે એન્ટ્રોપીના ફેરફારને આપણે S1 અને S2 કહીએ. પ્રારંભિક અને અંતિમ અવસ્થામાં એન્ટ્રોપીના ફેરફારને આપણે S1 S2 કહીએ. તો આ પ્રક્રિયા દરમિયાન થતો એન્ટ્રોપીનો ફેરફાર ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1, S2 માઇનસ S1. ઓકે, ચલો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1, એમાં આવશે શોષેલી ઉષ્મા Q અપોન તાપમાન. તો એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર આવશે ડેલ્ટા S બરાબર Q રિવર્સિબલ અપોન T. રિવર્સિબલનો અર્થ થાય છે પ્રતિવર્તીપણે શોષેલી ઉષ્મા. સમજો, તમે ધારો કે રૂમમાં બેઠા છો અને રકાબીમાં બરફનો ટુકડો મૂક્યો. હવે એ બરફનો ટુકડો એમાંથી પાણી બની ગયું ઓરડાના તાપમાને. હવે એ રકાબીને ફરી પાછું ફ્રીઝરમાં મૂકી દો તો બરફ બને ને. તો આ એક પ્રતિવર્તી પ્રક્રિયા થઈ. સિમ્પલ. બરફમાંથી પાણી, પાણીમાંથી બરફ, આ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. બરાબર ને? તો સાહેબ અપ્રતિવર્તી કોને કહેવાય? જેમ કે ધાતુની સપાટી ઉપર કાટ લાગવો એ અપ્રતિવર્તી છે. લાગ્યા બાદ લાગ્યા, પતરું કટાઈ ગયું, બરાબર, એનાથી વિરુદ્ધ પ્રક્રિયા શક્ય નથી. તો આ ડિફરન્સ છે અપ્રતિવર્તી અને પ્રતિવર્તી પ્રક્રિયામાં. તો આમ એન્ટ્રોપીના ફેરફારનું સૂત્ર છે બાળકો ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ S2 માઇનસ S1 ઇઝ ઇક્વલ ટુ Q રિવર્સિબલ અપોન T. ચલો એનો એકમ જોઈએ ને, તો એન્ટ્રોપીના ફેરફારનો એકમ આવશે જમ્મુ કાશ્મીર ઇન્વર્સ. કારણ કે જુઓ અંશમાં ઉષ્મા છે, છેદમાં તાપમાન, તો એકમ કયો આવશે? જૂલ કેલ્વિન ઇન્વર્સ. ક્લિયર? અચ્છા, બીજું આ પદમાં લખ્યું છે Q રિવર્સિબલ, એનો અર્થ શું થયો? તો એમાં લખાય છે પ્રતિવર્તીપણે પ્રણાલીએ
મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા. ઓકે, પ્રતિવર્તીપણે પ્રણાલીએ મેળવેલી અથવા તો ગુમાવેલી ઉષ્મા. ચલો ત્યારબાદ ટી. ટી કોને કહીશું? તો ટી નો અર્થ છે બાળકો નિરપેક્ષ તાપમાન. ઓકે, નિરપેક્ષ તાપમાન એને કેલ્વિન તાપમાન પણ કહીએ છીએ. તો ડેલ્ટા એસ નું સૂત્ર આવશે ક્યુ રિવર્સિબલ અપોન ટી. ક્લિયર? તો આ એન્ટ્રોપીનું પરિમાણાત્મક સ્વરૂપ છે જેની આપણે ચર્ચા કરી. બીજી એક વાત ખાસ ધ્યાન રાખીશું કે જો હું અહીંયા ડેલ્ટા એસ સિસ્ટમ લખું એટલે કે પ્રણાલીની મુક્ત એન્ટ્રોપીનો ફેરફાર, તો એનું સૂત્ર આવશે ક્યુ રિવર્સિબલ સિસ્ટમ બાય ટી, અર્થાત પ્રણાલીની ઉષ્માનો ફેરફાર છેદમાં તે માટેનો સમય. એ જ રીતે જો હું પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર લખું તો પર્યાવરણ માટે બાળકો અંગ્રેજી શબ્દ વપરાય છે સરાઉન્ડિંગ. પ્રણાલીને શું કીધું? સિસ્ટમ. એમ પર્યાવરણ હોય ને એને જનરલી કહેવાય છે સરાઉન્ડિંગ. સરાઉન્ડિંગ. તો જો મારે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર શોધવો હોય તો એનું બી સૂત્ર આવશે ક્યુ રિવર્સિબલ સરાઉન્ડિંગ ડિવાઇડેડ બાય ટી. તમે ઓલરેડી જાણો છો સ્ટુડન્ટ્સ, તમે ઓલરેડી જાણો છો કે જો મોટાભાગના રાસાયણિક પ્રક્રમો અચળ બાહ્ય દબાણે ખુલ્લા પાત્રમાં થતા હોય છે. તમે જોયું હશે કે લેબમાં તમે એસિડ બેઝ તટસ્થીકરણ કરો તો ખુલ્લા પાત્રમાં, તમે જનરલી કોઈ વસ્તુ ખાવાની બનાવતા હોય ખીચડી સિવાય તો ખુલ્લા પાત્રમાં, બરફ આપમેળે પીગળતો હોય ખુલ્લા પાત્રમાં. કહેવાનો અર્થ છે મોટાભાગના પ્રક્રમ અચળ દબાણે થતા હોય છે. તો એવા કેસમાં ક્યુ બરાબર ક્યુપી થાય અને તમે આગળ ભણી ગયા છો ક્યુપી ને શું કહેવાય? ડેલ્ટા એચ. તો આમ આ સૂત્ર બુકમાં નથી આપ્યું, તમે ઉમેરી દેજો કે અચળ દબાણે થતા પ્રક્રમ માટે ક્યુ બરાબર ક્યુપી થાય. એ ડેલ્ટા એચ હોવાથી સૂત્ર મળ્યું પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર બરાબર પ્રણાલીના એન્થાલ્પીનો ફેરફાર છેદમાં તાપમાન, અને પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર બરાબર પર્યાવરણના ઉષ્માનો ફેરફાર છેદમાં તાપમાન. તો આ બે વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની છે. બરાબર. બીજું એક મસ્ત વાક્ય છે કે જ્યારે પ્રક્રમમાં પ્રણાલી સંતુલન અવસ્થામાં હોય, જ્યારે પ્રણાલી સંતુલન અવસ્થામાં હોય ત્યારે તેની એન્ટ્રોપી મહત્તમ હોય છે. પ્રણાલી જ્યારે સંતુલન અવસ્થામાં હોય ત્યારે તેની એન્ટ્રોપી કેવી હોય? મહત્તમ હોય છે. ક્લિયર? પ્રણાલી સંતુલન અવસ્થામાં હોય ત્યારે એન્ટ્રોપી કેવી હોય? મહત્તમ, અને એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય હોય છે. ક્લિયર? તો આ વાત થઈ બાળકો એન્ટ્રોપીના ગાણિતીય સ્વરૂપની. બીજી એક ખાસ વાત તમારે યાદ રાખવાની કે સ્વયંસ્ફુરિત પ્રક્રિયા હોય, સ્વયંસ્ફુરિત, તો સ્વયંસ્ફુરિત પ્રક્રિયા માટે એન્ટ્રોપી એનું મૂલ્ય મહત્તમ હોય છે. આપમેળે થતી પ્રક્રિયામાં એન્ટ્રોપી એનું મૂલ્ય મહત્તમ હોય છે. બરાબર. અને સંતુલન સ્થપાય એટલે ડેલ્ટા એસ બરાબર 0 થઈ જાય. બીજું, સમગ્ર વિશ્વ બે વસ્તુનું બનેલું છે. એક તો છે પ્રણાલી અને બીજું છે પર્યાવરણ. તો પ્રણાલી અને પર્યાવરણ આ બે વસ્તુનું વિશ્વ બન્યું છે એટલે યાદ રાખજો સમગ્ર વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, સમગ્ર વિશ્વની એન્ટ્રોપીમાં થતો ફેરફાર બરાબર પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર વત્તા પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. ડેલ્ટા એચ ટોટલ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ. ક્લિયર? તો કુલ એન્ટ્રોપી ફેરફાર બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ.
ઓકે, અને યાદ રાખજો, પ્રક્રમનું સ્વયંભૂત્વ નક્કી કરવું હોય કે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં, આ ટોપિક તમારી ટેક્સ્ટમાં એટલો બધો ડિટેલમાં નથી, પણ આ યાદ રાખજો, એન્ટ્રોપી અને સ્વયંસ્ફૂર્ણ અથવા તો સ્વયંભૂત્વ નક્કી કરવું હોય તો એટલું માઇન્ડમાં ક્લિયર રાખજો કે કુલ એન્ટ્રોપીનો ફેરફાર શૂન્ય હોય તો પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હશે. પ્રક્રિયા સંતુલન અવસ્થામાં હશે. જો કુલ એન્ટ્રોપીનો ફેરફાર ધન હોય તો પ્રક્રિયા આપમેળે થાય, અને જો કુલ એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થશે. અમુક લોકો આવું લખે આપમેળે થશે નહીં. હવે આવું લખો ને તો માર્ક બી મળે નહીં, આમ દેખાવું જોઈએ નહીં, સામેવાળાને કોઈ આસારે એવું રાખવાનું નહીં. બરાબર, તો આપમેળે થતા બધા જ પ્રક્રમમાં ડેલ્ટા એસ ટોટલ શૂન્ય થાય. પછી એન્ટ્રોપીનો કુલ ફેરફાર ધન તો પ્રક્રિયા આપમેળે થશે, ઋણ તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. ઓકે, તો આ છે એન્ટ્રોપી.